વેલકમ ફ્રેન્ડ. અત્યારે આપણે એક લિનોવોનું થિંકપેડ લેપટોપ છે એની બેટરી રિપ્લેસમેન્ટ કરીએ છીએ. તો સૌથી પહેલાં બેટરી લોક રિમૂવ કરીએ. આ બેટરી લિનોવોની ઓરિજિનલ બેટરી છે, જેને સમયે આપણે ટેકી કંપનીની એક ડબલ સેલ બેટરી ઇન્સ્ટોલ કરીશું. તો બેટરી ઓરિજિનલ નવી તેલી છે અને અત્યારે આ ઇન્સ્ટોલ કરવાનો આપણે ટ્રાય કરી રહ્યા છીએ. આ સાથે યુઝર મેન્યુઅલ પણ આવે છે અને આમાં 1 વર્ષની વોરંટી પણ હોય છે. ટેકી કંપનીની કમ્પેટેબલ બેટરી સારી હોય છે. આવી રીતે આપણે એને લગાવી શકશું. લેપટોપમાં લગાવી દીધી છે અને હવે લેપટોપ ચાલુ કરીને જોઈ લઈએ કે કેટલી બેટરી બતાવે. તો અહીં લેપટોપ ચાલુ થઈ ગયું છે. આપણે જે બેટરી લગાવી સક્સેસફુલ લાગી ગઈ છે અને હવે જોઈ લઈએ કે કેટલી સુધી એ ચાર્જ થયેલી છે. તો 80% જેટલી બેટરી ચાર્જ થયેલી છે.